તારીખ 26મી જાન્યુઆરી 2024ના રોજ એસએન સ્કૂલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. શ્રી આદિનાથ સ્વામી એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત એસએન સ્કૂલમાં 75મો પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિનેશચંદ્ર કાગડવાળા, ટ્રસ્ટી શ્રી મીના કાગડવાળા, શ્રી રસિક વાઘડિયા, શ્રીમતી કલ્પના વાઘડિયા, શાળાના આચાર્ય શ્રી વિશાળ શાહ અને ચાલુ વર્ષે ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જે નેશનલ લેવલ કબડ્ડી ટીમમાં સામેલ થઈ શાળાનું પ્રતિનિધિત્વ કર્યું, અહમેદ રાજા પઠાણના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ અને દેશભક્તિ નૃત્ય રજૂ કરવામાં આવ્યું. અંતમાં શાળાના વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો. મિત્રો, જે આપણું સ્ટાર્ટિંગનું શિક્ષણ હોય છે ખૂબ જ મહત્વનું હોય છે. બચપન તે સ્કૂલ જેની
આખા ભારતમાં 1200 જેટલી શાખાઓ છે, તો બહુ ગૌરવની વાત કહેવાય. અને આપણા અંકલેશ્વરમાં બચપન પ્લે ગ્રુપની શરૂઆત 2014માં થઈ હતી. આ સ્કૂલમાં ખૂબ જ અલગ અલગ પ્રવૃત્તિઓથી બાળકોને ભણાવવામાં આવે છે અને આ બધી એક્ટિવિટી કરાવવા માટે જુદા જુદા કોન્સેપ્ટ રૂમનો પણ ઉપયોગ કરે છે. જે પ્લે સ્કૂલ છે એને અલગ અલગ મેથડથી પણ ભણાવવામાં આવે છે. ભણતરની સાથે સાથે બાળકોને શિસ્તનું પાલન પણ શીખવવામાં આવે છે. દરેક પ્રવૃત્તિઓમાં અલગ અલગ રીતે શીખવવામાં આવે છે. લાયન્સ સ્કૂલ ભરૂચ અને બચપન સ્કૂલની ભરૂચ અને અંકલેશ્વરમાં 3 શાખાઓ છે, જેના ડિરેક્ટરો આ પ્રસંગે હું એમને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. બચપન પ્લે ગ્રુપ ખૂબ જ આગળ વધે, તેમનો લાભ આપણા અંકલેશ્વરમાં મળે એવી આશાઓ રાખું છું. એ ખાસ આપણે સંચાલકોને એટલું મારી વિનંતી કે જે શિક્ષણ છે એને પોતાનો બિઝનેસ ના બનાવે અને ખૂબ જ સારું શિક્ષણ આપે. નાના મોટા ગરીબ પરિવારો હોય, આર્થિક રીતે જો પસાર હોય તો એમની ફીમાં પણ નાનું મોટું કન્સેશન આપવું જોઈએ, જેથી કરીને ગરીબ ઘરનો માણસ, ગરીબ ઘરનું બાળક પણ આગળ વધે, એમના વાલીઓ પણ શાંતિથી આપણી આવી બચપન સ્કૂલમાં કે પ્લે ગ્રુપમાં પોતાના બાળકોને અહીંયા એડમિશન મળે અને આ સંસ્થાનો ખૂબ જ સારો વિકાસ થાય, આપણા એરિયાના બધા જ લોકોને આનો લાભ મળે એવી હું ફરીથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.